ચોથા અધ્યાયની કથામાં સૂતજી કહે છે, આ પ્રમાણે સાધુ વાણીએ મંગળયુક્ત યાત્રા કરવાની તૈયારી કરી. રાજાઓ પાસેથી મળેલા ધર્મથી થોડુંક બ્રાહ્મણોને વેચ્યું, બાકીનું પોતાના નાવમાં ભરીને રવાના થયો. ત્યારે સત્યનારાયણ ભગવાન એક સાધુના રૂપમાં વાણિયાની પરીક્ષા કરવા માટે ત્યાં ગયા અને બે જણાને પૂછ્યું કે તમારા વાણમાં શું છે. ત્યારે સંન્યાસીના રૂપમાં આવેલા ભગવાનને જોઈને ઓળખી ન શક્યા, કાં તો ભગવાન છે. કહ્યું, હે સંન્યાસી બાબા, આપ શું અમારા રૂપિયા લઈ લેવા ઈચ્છો છો? આવી રીતે એની મસ્કરી કરવા લાગ્યા અને મારા વાણમાં તો વેલને પાંદડા ભર્યા છે, આવું ખોટું બોલ્યા. એટલે સંન્યાસીના રૂપમાં સત્યનારાયણ ભગવાન એવું બોલ્યા કે જો એમ હોય તો પછી તમારું વચન સત્ય થાય, મતલબ તમે જે કહો છો ને એમ જ થઈ જાય. વાણ ધન ધાન્યને લીધે થોડુંક આમ ડૂબેલું હતું દરિયામાં, ભારવાળું લાગતું, એના બદલે ઉપર તરવા લાગ્યું. તો વાણિયાનો વિચાર આવ્યો કે આવું કેમ થયું. ત્યાં જઈને એને જોયું તો ખરેખર પાંદડાઓ ને ઝાડના વેલાઓ જ હતા. આ જોઈ અને ત્યાં ને ત્યાં સમુદ્રને કાંઠે ભોંય ઉપર બેશુદ્ધ થઈને પડી ગયો. એટલે એના જમાએ વાણિયાને ઉઠાડોને કીધું કે નક્કી આપણે પેલા મુનીશ્વર જે આવ્યા હતા સંન્યાસી, એનું અપમાન કર્યું છે ને એને લીધે આવું થયું છે. એ હજી દૂર બેઠા છે, અહીંથી ક્યાંય ગયા નથી. એટલે આપણે ત્યાં જવું જોઈએ અને ત્યાં જઈને એને મનાવવા જોઈએ. એટલે એને પ્રણામ કર્યા અને કીધું, પ્રભુ મારા અપરાધની ક્ષમા કરો, આપનું કાંઈ અપમાન થઈ ગયું હોય તો અમને માફ કરો. ત્યારે સંન્યાસી કીધું, અરે વાણિયા, તું રડીશ નહીં. તું મારી પૂજાથી બહિર્મુખ થયો હતો. હું સત્યનારાયણ ભગવાન પોતે જ તારી આવીને પરીક્ષા લઉં છું. તે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, તારે વ્રત કરવાનું હતું તે કર્યું નહીં, એને લીધે તારે આ બધા દુઃખ ભોગવવા પડે છે. ત્યારે સત્યનારાયણ ભગવાનને જોઈ અને સાધુ વાણીએ પ્રણામ કરી અને માફી માગી કે હું એક પામર માણસ છું, તારું મારી એવી માયામાં ફસાયેલો માણસ છું. હું મારી ભૂલને લીધે આ ન કર્યું હોય તો તમે મને ક્ષમા કરો અને હવે હું તમારું નિત્ય વ્રત વ્યવસ્થિત રીતે કરીશ. આવું જ્યારે કીધું ત્યારે ભક્તિયુક્ત વચન સાંભળી અને સત્યદેવ એના ઉપર પ્રસન્ન થયા સત્યનારાયણ ભગવાન, અને સાધુ વાણિયાને મનવાંછિત ફળ આપી અંતર્ધ્યાન થયા. સાધુ વાણિયાએ જોયું તો પાછું એનું વન લતા પતા જે ભર્યા હતા એને બદલે પાછું ધનથી ભરેલું થઈ ગયું. આવું આશ્ચર્ય જોતા સાધુ વાણીઓ કહે, ખરેખર ભગવાનની કૃપાથી જ આજે આપણે બચી ગયા, નહીં તો વર્ષોથી મહેનત કરીને જે ધન કમાણા હતા એ બધું પાંદડામાં પરિણત થઈ ગયું હતું. વહાણમાં બેઠેલા શાસ્ત્રોનો જમાઈ કહે, હે જમાઈરાજ, મારી રત્નપુરી નામની નગરી. પછી વાણમાં ચાલ્યા અને ત્યાં દરિયે જતા પોતાની રત્નપુરી નગરી દેખાણી. એટલે કહ્યું, હે જમાઈરાજ, મારી રત્નપુરી નામની નગરી દેખાય છે, એને તમે જુઓ. મારા ધનનું રક્ષણ કરનાર સિપાહીઓમાંથી એકને બોલાવીને કહ્યું કે તું જઈ અને મારી સ્ત્રીને અને મારી દીકરીને બંનેને સમાચાર આપ કે અમે લોકો અહીંયા આવી ગયા છીએ. તે જ સમયે સિપાહીએ કહ્યું, આપણા નગરીની સમીપમાં જ બંધુ વર્ગ સાથે તમારા સ્વામી અહીંયા ઘણું બધું કમાઈને આવ્યા છે. આ વાત સાંભળી અને સાધુ વાણિયાની સ્ત્રી ઘણા જ હર્ષવાળીથી સત્યદેવનું તે જ વખતે પૂજન કરનારી પોતાની કન્યાને કહેવા લાગી કે તું સત્યનારાયણ ભગવાનની જે વધેલી થોડી પૂજા ક્રમ છે ને એ પૂરો કર અને હું મારા સ્વામીને દર્શન કરવા માટે જાઉં છું. આવું કહી અને સત્યનારાયણ ભગવાનને પ્રણામ કરી અને એ ત્યાંથી ચાલતી થઈ, પણ પ્રસાદ લીધો નહીં. પ્રસાદનો અનાદર થયો. એટલે ત્યાં શું થયું, દરિયાની વચ્ચે વાણીઓ સાધુ વાણીઓ જમાઈ સાથે હતો, પણ દરિયા કિનારે ગયા પછી એને ત્યાં પોતાના પતિ કે પોતાના જમાઈ દેખાણા નહીં. સાધુ અને પતિ ત્યાં બેશુદ્ધ થઈને નીચે પડી ગઈ. એટલે એને આવું જોતા હોય વાણિયાને જોઈને એમ થયું કે આ મારી સ્ત્રી સમુદ્ર કિનારે આવી પણ આવી રીતના નીચે કેમ પડી ગઈ. પોતે હાથ ઊંચા કરે પણ પેલી એને જોઈ શકે નહીં. આ ભગવાનની માયાનો પ્રતાપ હતો. આવું થયું એટલે એકદમ ગભરાઈ ગયા કે આ શું આશ્ચર્ય છે. વાણવાળા પણ બધા ગભરાઈ ગયા. પછી તો લીલાવતી પોતાની કન્યાને ભયભીત થયેલી જોઈ અને ઘણો વિલાપ કરીને કહેવા લાગી. જોત જોતામાં જ આપણા જમાઈ વહાણ પર અદૃશ્ય કેમ થઈ ગયા છે એ વિચાર કરવા લાગી. નક્કી કંઈક દેવનો અપરાધ થયો એવું લાગે છે. સત્યદેવનું મહાત્મ્ય કોણ જાણી શકે. ત્યાં પોતાની કલાવતી નામની કન્યાને ખોળે બેસાડી અને ખૂબ રડવા માંડી અને કલાવતીએ પોતાનો સ્વામી મરી ગયો છે એવું ધારી અને કલાવતીએ પોતે પણ આત્મહત્યા કરવા માટે મતલબ કે સતી થવા માટે થઈને તૈયારી કરી. ત્યારે પેલી બોલવા લાગી, નક્કી કંઈક સત્યનારાયણ ભગવાનની તો આપણી કંઈ અપરાધ નહીં થઈ ગયો હોય ને, આપણે કંઈ પણ કરતાં પહેલાં વિચાર કરવો જોઈએ. ત્યારે આવી રીતે કરી અને જે કાંઈ અપરાધ થયો એ કામના વાસ્તે માટે થઈને હું ધન ખર્ચીને સત્યનારાયણનું વ્રત કરીશ અને આવી રીતે પોતાનો મનોરથ પ્રગટ કર્યો. ત્યારે સત્યદેવને વારે ઘડીએ દંડવત પ્રણામ કરવા લાગી. એટલે આકાશમાંથી ગંભીર વાણી થઈ અને એ ભગવાને કીધું, અરે હે સાધુ વાણિયા, તારી કન્યા મારું પૂજન કરીને પ્રસાદ લીધા વગર પોતાના સ્વામીને જોવાના મોહથી ઉતાવળથી આવી છે, એટલે તું એને અદૃશ્ય થયેલો દેખાય છે, દેખાતો નથી. જો એ પાછી જાય ઘરે અને પ્રસાદ લઈને આવે તો નક્કી એ તારું દર્શન કરે. ભગવાન આવી રીતે કહ્યું. એ આકાશવાણી સાંભળી અને તરત જ કલાવતી ઘરે ગઈ અને પ્રસાદ ખાઈને પાછી આવી. ત્યારે એમણે પોતાના સ્વામી, જમાઈ, વાણ, ધન, વૈભવ બધું જ વ્યવસ્થિત રીતે જોયું. પછી તો કલાવતી પોતાના મા બાપને જોવા માંડી. એ મા બાપ, તમે મારું કલ્યાણ કર્યું ને આ સત્યનારાયણનું વ્રત મને દેખાડ્યું,
પોતાના પતિને મળે છે. આ બધી વાત કહેવામાં આવી અને ઘણું જ ધન ખર્ચીને બધાએ સાથે મળી સગાવાલા ઈષ્ટ મિત્રો સાથે ઘરે આવ્યા અને પછી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવા લાગ્યા. વિશેષ રૂપે પૂનમે અને વચ્ચેના દિવસોમાં, સૂર્યગ્રહણના દિવસે, આ રીતે ગ્રહણના દિવસોમાં. જો આની અંદર ગ્રહણના દિવસનું લખ્યું છે. જો મને તો ખ્યાલ નતો કે આમાં આ રીતે જો આમાં કદાચ આજ ગ્રહણ હોય તો પણ આનું વિશેષ ફળ છે, યોગ છે. એટલે મને લાગ્યું કે એમ નથી કે આપણે ન કરી શકીએ, એટલે મેં તમને કેમ કે એક વસ્તુ છે, ગ્રહણના દિવસે તમે જે કરો ને એ તમને અનેક ગણું થઈ મળે. ગ્રહણના દિવસે દોષ ન કરવા, પાપ ન કરવું, એને લીધે તમે સારું કામ કરવું. આપણે જે સત્કર્મ કરીએ ને એ જેવી રીતે પેલું બેંકમાં એક મૂડી મૂકી દે ને પછી દર વખતે કેમ એના વ્યાજના રૂપમાં તમને મળે રાખે, એમ ગ્રહણના દિવસોમાં જે આપણે સત્કર્મ કરીએ ને એ તમને અનેક ગણું થઈને વારંવાર જે સમય તમારે જરૂર પડે ત્યારે મળે રાખે. આવો શાસ્ત્રમાં નિયમ છે. એટલે આ વખતે આ દિવસોમાં સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, આ બધા દિવસો જે છે ગ્રહણની વખતે કરવાનું પણ વિશેષ ફળ છે ભગવાનની પૂજાનું. પણ મેં જે તમને આ વ્રત કરવાનું કહ્યું તો એટલે કીધું હતું કે ગ્રહણના વિસ્તારોની આપણે બહાર છે, પણ ગ્રહણનો સમય ગણીએ ને તો પણ આપણને દોષ લાગે એમ નથી, કેમ કે આમાં વિશેષ રૂપે લખવામાં આવ્યું છે. આવી રીતે શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ વ્રત કથાયામ ચતુર્થોધ્યાય. બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. હવે 5મા અધ્યાયની કથા છે.